विद्यार्थी मित्रों, श्री जे.एन. चौधरी सार्वजनिक विद्यालयના ઓનલાઈન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 6 સુરેખ અસમતાઓમાં બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ કઈ રીતે મેળવાય અને એની સંકલ્પનાઓ કઈ છે એના વિશે અભ્યાસ કરવાના છે। બે ચલમાં એટલે કે દ્વિચલ સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ। મિત્રો, આલેખ તમે દોરેલા છે, એના માટે આપણે લઈએ છીએ બે અક્ષીસ લઈએ છીએ, વાય અક્ષીસ અને એક્સ અક્ષીસ। એ ઉગમ બિંદુ આપણે દર્શાવીએ છીએ। હવે આડી કોઈ રેખા હોય તો એને સમક્ષિતિજ રેખા કહેવાય અને આ રીતે આપણે દોરીએ તો આને શિરોલંબ રેખા કહેવાય, શિરોલંબ રેખા। આ એક્સ અક્ષ એ સમક્ષિતિજ રેખા છે, વાય અક્ષ એ શિરોલંબ રેખા છે। તો આ રેખા પરના બિંદુઓ આ સમતલમાં હશે, આ યામ સમતલ છે, એમાં રેખા પરના બિંદુઓ હશે અને બીજા બે સમતલ બે ભાગ થશે, 1 અને 2। તો આ બાજુના બિંદુઓનો ગણ, આ બાજુના બિંદુઓનો ગણ અને રેખા પરના બિંદુઓનો ગણ એ બધા યામ સમતલના બિંદુઓ છે। એટલે યામ સમતલમાં આવેલ કોઈ પણ બિંદુ અહીં હોય, રેખા પર હોય કે વિભાગ 2માં, તો એ બિંદુ 3 જગ્યાએ હશે। આપણે જોયું એમ, રેખા પર હોય અથવા તો આ અર્ધતલમાં હોય, આપણે લઈએ ડાબી બાજુનું અર્ધતલ કહીએ, ડાબી બાજુનું, અને જમણી બાજુના અર્ધતલમાં હોય। કારણ કે અહીંયા આગળ 2 0 આપેલા હોય અને મેં અહીં લખ્યું 4 3, તો એ બિંદુ આ બાજુ હશે। અહીં 1 હોય તો 1 2, માની લો કે 2 હોય, અહીં 1 હોય ને 2 હોય, તો 1 2 બિંદુ એ ડાબી બાજુના અર્ધતલમાં હશે અને 4 3 બિંદુ એ જમણી બાજુના અર્ધતલમાં હશે, જો આ 2 0 હોય તો। એવી રીતે ઘણા બધા બિંદુઓ હોય। તો આપણે શીખવાનું એ છે કે કાં તો બિંદુઓ રેખા પર હોય અથવા અર્ધતલ 1માં હોય અથવા અર્ધતલ 2માં હોય। એનો મતલબ રેખા દ્વારા યામ સમતલના બે ભાગ થાય છે, અર્ધતલ 1 અને અર્ધતલ 2, જો શિરોલંબ રેખા હોય તો। મિત્રો, શિરોલંબ રેખા ના હોય અને શિરોલંબ સિવાયની, માની લો કે આ રીતની રેખા હોય, તો અહીં પણ રેખા પરના બિંદુઓ અને બીજો બે અર્ધતલ બનશે। આ નીચેનું અર્ધતલ કહીએ, રેખાની નીચેનું અર્ધતલ, નીચેનું અર્ધતલ, આને કહીએ રેખાની ઉપરનું અર્ધતલ, ઉપરનું અર્ધતલ। તો અહીં પણ રેખા દ્વારા યામ સમતલના બે ભાગ થશે, એક નીચેનું અર્ધતલ, બીજું ઉપરનું અર્ધતલ। તો બિંદુઓ અહીં હશે આ બાજુ અર્ધતલ 1માં અથવા અર્ધતલ 2માં હશે અથવા રેખા પર બિંદુઓ હશે। તો મિત્રો, આ કોઈ પણ રેખા હોય, માની લો કે ax + by + c બરાબર 0 રેખા હોય, ax + by + c બરાબર 0 આ રેખા હોય, તો ax + by + c > 0 અહીં હોય અથવા <0 હોય, અહીંયા આગળ ax + by + c <0। એ પ્રકારની 3 શક્યતાઓ બનશે। એટલે કે અહીં 3 વિકલ્પો બનશે। આપણે આ રીતે લઈએ, y અક્ષ, x અક્ષ, ઉગમ બિંદુ O0 0 અને આ રેખા લઈએ ax + by + c બરાબર 0 રેખા લઈએ, તો આ રેખા દ્વારા યામ સમતલના, આપણે અગાઉ જોયું એ પ્રમાણે એના રેખા દ્વારા બે ભાગ થશે અને રેખા પરના બિંદુઓ ગણીએ તો આમ 3 ગણ થશે।
તો બે અર્ધતલમાં આનું વિભાજન થશે. આપણે એને આકૃતિ પર દર્શાવીશું. એક આ બાજુનું રેખાની આ નીચેના બિંદુઓ આનું આ અર્ધતલ અને બીજું અર્ધતલ આ બનશે. ધારો કે રેખા પર કોઈ બિંદુ છે આલ્ફા બીટા. આપણે લખીએ રેખા પર, રેખા કઈ લઈએ છીએ આપણે ax પ્લસ by પ્લસ c બરાબર 0 દ્વિચલ પર આલ્ફા બીટા બિંદુ છે. ધેરફોર આલ્ફા બીટા દ્વારા એનું સમાધાન થાય એટલે a આલ્ફા પ્લસ b બીટા પ્લસ c બરાબર 0. માની લો કે x માઇનસ વાય પ્લસ 3 બરાબર 0 રેખા આપેલ હોય તો અહીં 4 1 દ્વારા એનું સમાધાન -4 1 દ્વારા એનું સમાધાન થાય. 4 1 દ્વારા બિંદુ એવું લખીએ આપણે કે જેના કારણે આપણને અહીં આગળ 0 મળે. તો 1 -4 3 આવું લખીએ તો આના બરાબર 0 થશે. એટલે બિંદુ 1 4 દ્વારા એનું સમાધાન થશે. એવા અનેક બિંદુઓ આપણને મળશે કે જેના દ્વારા આ રેખાનું સમાધાન થશે. હવે આ બિંદુ કેવો હશે તો આ રેખા ઉપર હશે. તો એ પ્રમાણે આપણે આલ્ફા બીટા બિંદુ લઈએ છીએ એ રેખા પર હોય તો રેખાના સમીકરણમાં મુક્ત એનું સમાધાન થવું જોઈએ. અને મિત્રો પરિણામ નંબર 1 આપીશું. હવે આપણે આ એક શિરોલંબ રેખા હોય તો એના પર બીજું કોઈ બિંદુ લઈએ આલ્ફા ગેમા. આ રેખા પરનો એક્સ આમ સમાન હશે. આ એક્સ બરાબર 0 હોય. માની લો કે આ રેખા આપણે જે લઈએ છીએ એક્સ બરાબર આલ્ફા હોય તો આ જે રેખા આપણે લઈએ છીએ આ તૂટક રેખા જે બતાવી તો આલ્ફા બીટા બિંદુ હોય તો આલ્ફા ગેમા બિંદુ હોય. પહેલો એ આમ સમાન હોય શિરોલંબ રેખા હોવાથી. પણ મિત્રો જોશો તમે તો અહીં આગળ 1 હશે, અહીં 2 હોય, અહીં 3 હોય, અહીં 4 હોય, અહીં 5 હોય, 6 હોય. આમાં ઉપર આપણે જઈશું ઉપરની તરફ ધન વાય દિશામાં, વાયએક્સની ધન દિશામાં તો આ કિંમતો વધતી જશે. તેથી બીટા અને ગેમા બંનેમાં ગેમા મોટો હશે. આલ્ફા બીટા એ સમતલ પરનું એવું બિંદુ છે કે જેથી ગેમા ગ્રેટર ધેન બીટા થાય છે. જુઓ અહીંથી આપણે ઉપર જઈશું એમ બીટા નાનો હશે અને ગેમા મોટો હશે. તેથી ગેમા એ બીટા કરતો મોટો આપણને મળશે. મિત્રો આને બી વડે આપણે ગુણીએ તો બી ગેમા ગ્રેટર ધેન બી બીટા આવું થાય. બંને બાજુ આપણે એ આલ્ફા ઉમેરીએ તો એ આલ્ફા પ્લસ બી ગેમા ગ્રેટર ધેન એ આલ્ફા પ્લસ બી બીટા. હવે એ આલ્ફા પ્લસ બી બીટા બરાબર મિત્રો આ સી લઈએ છે એને બદલે આપણે આ રેખા બરાબર સી લઈએ અને અહીં આગળ સી કરીએ તો એ આલ્ફા પ્લસ બી બીટા બરાબર કેટલા થશે સી. તો એ આલ્ફા પ્લસ બી ગેમા ગ્રેટર ધેન સી થાય. અહીં માઇનસ સી પણ તમે લઈ શકો. સી પણ સી કોઈક અચળ છે જે ધને હોઈ શકે ઋણે હોઈ શકે. તો આપણને મળ્યું એ આલ્ફા પ્લસ બી ગેમા ગ્રેટર ધેન સી. તો આ બિંદુ આ રેખામાં આપણે મૂકીએ તો અહીં આ રીતની અસમતા આપણને મળશે. તો મિત્રો આનાથી ઉલટું ધારીને પણ આપણે આ પરિણામ વિશે ચર્ચા કરી શકીએ. અહીં આગળ આલ્ફા ગેમા બિંદુ આ રેખામાં મૂકીએ તો ગ્રેટર ધેન સી આવશે. એટલે કે આલ્ફા ગેમા બિંદુ દ્વારા અસમતા એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી ax પ્લસ by ગ્રેટર ધેન સી આનું સમાધાન થશે આલ્ફા ગેમા બિંદુ દ્વારા. એ પ્રમાણે બીજા અર્ધતલમાં બિંદુ હોય તો આ બીજા અર્ધતલનું બિંદુ હતું તો પ્રથમ અર્ધતલમાં બિંદુ હોય તો ax પ્લસ by લેસ ધેન સી થશે. મિત્રો આને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો તમને વિશેષ ખ્યાલ આવશે. ઉદાહરણ લઈએ. એક રેખા લઈએ આપણે x પ્લસ વાય -3 બરાબર 0. આ રેખા લઈએ તો
એને આમ સમતલમાં દર્શાવીએ તો આનો આલેખ દોરવો પડશે. એક્સ અક્ષ એક્સ આમ અને અહીં વાય આમ લખીશું. અહીં 0 0 વાય બરાબર 0 મૂકીએ તો એક્સ બરાબર 3, એક્સ બરાબર 0 મૂકીએ તો વાય બરાબર 3 આવશે. તેથી આ બિંદુ માની લો કે 3 0 હોય, આ બિંદુ 0 3 હોય તો આ રેખાનો આલેખ આપણે આ દોર્યો. મિત્રો આપણે ધારી લો કે અહીંયા આગળ આ 3 છે અને અહીં 2 હોય તો 3 2 બિંદુ લઈએ. 3 2 બિંદુ આમાં મૂકીએ તો એક્સ પ્લસ વાય માઇનસ 3 એમાં મૂકીએ તો 3 પ્લસ 2 માઇનસ 3 એટલે 2 મળે અને ગ્રેટર દેન 0 મળે. એટલે આપણને આ રીતનું મળશે એક્સ પ્લસ વાય ગ્રેટર દેન 3, કારણ કે એક્સ પ્લસ વાય માઇનસ 3 ગ્રેટર દેન 0 એન્ડ ધેરફોર એક્સ પ્લસ વાય ગ્રેટર દેન 3. તેથી 3 2 બિંદુ જે બાજુ છે એ અર્ધતલના બિંદુઓ દ્વારા આ અસમતાનું સમાધાન થશે. તેથી આ બાજુના બધા બિંદુઓ દ્વારા આ અસમતાનું સમાધાન થાય. તેથી આ અર્ધતલવાળો ભાગ આપણે આ લીટીઓ દ્વારા આચ્છાદિત કરી દઈશું. તો આનો ઉકેલ ગણ કયો થાય? એક્સ પ્લસ વાય ગ્રેટર દેન 3. આ સમીકરણ આપણને આપેલું હોય તેનો ઉકેલ ગણ આ બાજુના તમામ બિંદુઓ થશે. મિત્રો આપણે 0 0 લઈએ તો શું થાય છે જોઈએ. એક્સ પ્લસ વાય માઇનસ 3 એમાં 0 0 મૂકીએ તો 0 પ્લસ 0 માઇનસ 3 લેસ દેન 0 થાય. તો 0 0 દ્વારા ઉગમ બિંદુ દ્વારા એક્સ પ્લસ વાયમાં લેસ દેન 3નું સમાધાન થાય છે. જો આ રીતની અસમતા આપેલી હોય તો બિંદુ આ બાજુના આવશે. એટલે જે અર્ધતલમાંના બિંદુ દ્વારા અસમતાનું સમાધાન થાય એ બાજુના બિંદુઓનો ગણ એ અસમતાનો ઉકેલ ગણ થાય અને તેને અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય. મિત્રો આ થિયરી થઈ. હવે સ્વાધ્યાય 6.2 એમાં તમે એકાદ દાખલો પણ સારી રીતે શીખશો તો બધા દાખલા તમને આવડી જશે. આ એક્ઝામ્પલ આપણે લઈએ એક્સ પ્લસ વાય લેસ દેન 5. હવે આનું રેખા સ્વરૂપમાં લખીએ. આપણે રેખા સ્વરૂપે લખીએ તો એક્સ પ્લસ વાય બરાબર 5 થાય. આ રેખા આપણે દોરીએ. આલેખ દ્વારા આપણે ઉકેલ મેળવવાનો છે. તો અહીં આગળ એક્સ આમ વાય આમ ઉગમ બિંદુ તો અહીં 5 મળશે, અહીં 5 મળશે. વાય બરાબર 0 મૂકો તો એક્સ બરાબર 5, એક્સ બરાબર 0 મૂકો તો વાય બરાબર 5. મિત્રો આ એક્સ અક્ષ વાય અક્ષ ઉગમ બિંદુ, આ બિંદુ છે 5 0, આ બિંદુ છે 0 5. હવે અહીં લેસ દેન આપેલા છે. ઇક્વલ ટુ તો આપણે લખ્યા એ આપણી અનુકૂળતા માટે લખ્યા છે. તો લેસ દેન આપેલા હોય તો આ રેખાને તૂટક રેખા દોરીશું. તૂટક. અને જો લેસ ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો આ રેખા ઘાટી રેખા દોરીશું. આ રીતે એકલા લેસ દેન હોવાથી તૂટક રેખા બતાવીશું. લેસ ઓર ઇક્વલ ટુ સાથે હોત તો ઘાટી રેખા દોરો. હવે આપણે આ બાજુનું કોઈ બિંદુ લઈએ અથવા આ બાજુનું કોઈ બિંદુ લઈએ. જે બાજુના બિંદુ દ્વારા અસમતાનું સમાધાન થાય એ બિંદુઓનો ગણ કહેવાય. તો ઉગમ બિંદુ 0 0 લેતો એક્સ પ્લસ વાય માં કિંમત મૂકીએ તો 0 પ્લસ 0 બરાબર 0 લેસ દેન 5 થાય. અહીં મૂકીએ તો 0 પ્લસ 0 એટલે 0 લેસ દેન 5 થાય. એટલે ઉગમ બિંદુ બાજુના જે બિંદુઓ છે એ બિંદુઓ દ્વારા આ અસમતાનું સમાધાન થાય છે. એન્ડ ધેરફોર અહીં લખીએ કે 0 0 એટલે કે ઉગમ બિંદુ ઉગમ બિંદુ જે અર્ધતલમાં હોય તે અર્ધતલના બિંદુઓ દ્વારા અસમતાનું સમાધાન થાય છે. એન્ડ ધેરફોર એ ભાગ કયો થાય તો આ ભાગ થાય.
તો આ જે ભાગ આપણને આપેલો છે એ આ આલેખનો ઉકેલ ગણ થશે અથવા તો અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય. મિત્રો, આ પ્રમાણે એકથી વધુ અસમતાઓ પણ આપેલી હોય તો એ બધા આલેખ પણ સ્વાધ્યાય 6.3 આપણને આપેલા છે, એ પણ આપણે દોરી શકીએ. બીજો એક દાખલો લઈશું આપણે, 7મો. -3x + 2y greater or equal to -6. મિત્રો, આ પ્રમાણેનું જ્યારે સમીકરણ આપેલું હોય -3x, x આગળ માઇનસ છે, ત્યારે આપણી અનુકૂળતા ખાતર આ રાખીને પણ આપણે ગણી શકીએ, પણ આપણી અનુકૂળતા ખાતર આપણે -1 વડે ગુણીએ તો અસમતા બદલાય, તો આપણને આ રીતની અસમતા મળશે. હવે આ અસમતામાં ઇક્વલ ટુ પણ છે અને લેસ ધેન પણ છે, એટલે મિશ્ર અસમતા છે. અગાઉ આપણે જે શીખ્યા એ ચુસ્ત અસમતા. મિશ્ર અસમતા હોય તો ઇક્વલ ટુ આવશે, તો ઘાટી રેખા દોરવી પડશે. 3x - 2y = 6 તથા 3x - 2y < 6 આ બંને ભેગા હોવાથી એને મિશ્ર અસમતા કહેવાય. અને એનો આલેખ આપણે આ રીતે દોરીશું. x અક્ષ, y અક્ષ અને ઉગમ બિંદુ. આપણે y = 0 લઈએ તો 3x = 6 એટલે x = 2. આપણે x = 0 લઈએ, x = 0 તો -2y = 6 એટલે y = -3 આપણને મળશે. મિત્રો, આનો આલેખ દોરીએ. y અક્ષ, x અક્ષ, ઉગમ બિંદુ. બિંદુ આપણને જે પ્રમાણે આપેલા છે એ પ્રમાણે આલેખ આપણે આ રીતે દોરીશું. ઉગમ બિંદુ O0 0, 2 0 બિંદુ અહીં હશે. 2 0 x અક્ષ પરનું બિંદુ. 0 - 3 બિંદુ એ અહીં હશે. 0 - 3 y અક્ષ પરનું બિંદુ. હવે ઇક્વલ ટુ આપેલા હોવાથી ઘાટી રેખા દોરીશું આપણે. એકલા લેસ ધેન હોત અથવા ગ્રેટર ધેન હોત તો તૂટક રેખા દોરતા, તો આ પ્રમાણે મળે. હવે ઉગમ બિંદુ અથવા તો કોઈ પણ બિંદુ, આ બાજુનું અથવા આ બાજુનું ઉગમ બિંદુ અનુકૂળતા ખાતર પસંદ કરીએ તો ઉગમ બિંદુ O0 0 માટે આમાં મૂકીએ આ અસમતા. હવે આ લઈશું તો 3x - 2y = 3 × 0 - 2 × 0 = 0 < 6 થાય. એટલે ઉગમ બિંદુ બાજુના બિંદુ દ્વારા સમાધાન થાય. માની લો મિત્રો, આ ઉગમ બિંદુ તમે લીધું અને આ બાજુના બિંદુ દ્વારા સમાધાન ના થતા હોય, અહીં માની લો કે 7 જવાબ આવે તો 7 < 6 થાય, તો આ બાજુના બિંદુઓ આલેખ પણ અસમતાનો ઉકેલ ગણાય. તો અહીં આગળ આ બાજુનો જે ભાગ છે એ અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય. આ બાજુના તમામ બિંદુઓ દ્વારા અસમતાનું સમાધાન થશે. બે વાતો યાદ રાખશો. લેસ ધેન એકલા હોય તો તૂટક રેખા, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ઘાટી રેખા. જે બાજુના બે અડતલમાં આલેખનું વિભાજન થશે, કોઈ એક બિંદુ કોઈ પણ અડતલનું લેવાનું. જે બિંદુ દ્વારા અસમતાનું સમાધાન થાય એ બિંદુ બાજુનો ભાગ એ ઉકેલ પ્રદેશ ગણાશે. અને જો એ બિંદુ દ્વારા ના થતું હોય સમાધાન તો એની બીજી બાજુનો ભાગ અસમતાનો ઉકેલ પ્રદેશ ગણાય. તો મિત્રો, આ પ્રમાણે આપણે સ્વાધ્યાયના દાખલા જાતે ગણી શકીએ. અને આમાં 2 કે 3 અસમતાઓ આપેલી હોય તો પણ આપણે ગણી શકીએ. 9મો દાખલો જોઈશું, y < -2. જો મિત્રો x = 3 અથવા x = -3 આવી રેખા હોય તો એને શિરોલંબ રેખા કહીશું, જે y અક્ષને સમાંતર હોય. અને y = -2 કે y = 3 કે એ પ્રકારની રેખા હોય તો એને સમક્ષિતિજ રેખા કહીશું, જે x અક્ષને સમાંતર હોય. આ y અક્ષને સમાંતર હોય, આ રેખા x અક્ષને સમાંતર હોય. તો અહીં આગળ y = -2 વિચારીએ તો y બરાબર અહીં -1, અહીં આવશે -2, અહીં ઉગમ બિંદુ અહીં 1 2, અહીં x અક્ષ પરના 1 2 3 -1 -2 -3 -4,
વાય બરાબર -2 પણ લેસ દેન એકલા હોવાથી આપણે તૂટક રેખા દોરીશું. તૂટક રેખા આ વાય બરાબર -2 રેખા જો ઘાટી બતાવીએ તો બતાવી શકાય. હવે વાય એ -2 કરતો નાનો છે. આપણે આમ જેમ ઉપરની તરફ ધન દિશામાં જઈશું એમ વાય મોટા થતા જશે. તો -3 અહીં હોય, -0 -3, તો વાય બરાબર -3 આમાં મૂકીએ, વાય બરાબર -3 લેતો -3 લેસ દેન -2 થાય. તેથી 0 -3 જે અર્ધતલમાં હોય તે અર્ધતલના બિંદુઓ દ્વારા સમાધાન થશે, અસમતાનું સમાધાન થાય. અને ધેરફોર આ બાજુના બિંદુઓ દ્વારા થતો હોવાથી આનો આલેખ આપણને આ રીતનો મળશે. તો મિત્રો, આ રીતે જુદા જુદા પ્રકારના દાખલા આપણે આ રીતે ગણી શકીએ. તમે સ્વાધ્યાય 6.2 એની આગળના ઉદાહરણો, અને જો તમને રસ પડે તો ઉદાહરણ 12, 13, 14, 15 અને સ્વાધ્યાય 6.3 ગણી શકો. હવે આ ચેપ્ટરમાં 2-3 અસમતાઓ ભેગી કરીને આલેખ કેવો થાય એના વિશેની વાત આવશે. પણ જો આ આલેખ 6.2ના તમને આવડ્યા હોય તો આજે હું વાત કરું છું 6.3ના આલેખ બિલકુલ સરળ છે. તો મિત્રો, તમે આ બધા દાખલા ગણશો સારી રીતે અને ખૂબ પ્રેક્ટિસ કરશો તો સરળ દાખલા થાય છે. અને આપે ગણો એવી અભ્યર્થના સાથે વિરમું છું.